પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં રાધનપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી। ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યો રાધનપુર। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા રાધનપુર ખાતે ગાયત્રી મંદિરથી રામજી મંદિર સુધી તિરંગા યાત્રા યોજી હતી, જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ જણાવ્યું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે, જેની વિશ્વએ પણ ભારતની નોંધ લીધી છે। ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના અખંડિત રહે એ હેતુથી આજે રાધનપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી છે। તિરંગા યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન વિક્રમભાઈ જોશી, રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર અને તાલુકા ભાજપ મંત્રી બેચરભાઈ ઠાકોર, પ્રકાશભાઈ દક્ષિણી, ડોક્ટર ગોવિંદજી ઠાકોર, ગુલામભાઈ ગાંચી, બાંધકામ સમિતિના ચેરમેન નગરપાલિકા રાધનપુર અને નિલેશભાઈ રાજગોર અને ચીકાભાઈ રબારી, નગરપાલિકા સદસ્ય અને ખેતાજી ઠાકોર, સંગઠનના પદાધિકારીઓ, વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, દરેક સમાજના અગ્રણીઓ, વેપારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર। આજે રાધનપુર નગર અને તાલુકાના તમામ સમાજના કાર્યકર્તાઓએ જે પહેલગામમાં જે આપણા પ્રવાસીઓને જે આતંકવાદીઓએ નામ અને ધર્મ પૂછીને જે આપણી દીકરીઓનો, બહેનોનો, માતાઓનો સિંદર છીનવી લીધો, એના માનમાં આજે આ તિરંગા યાત્રા આખા ગુજરાતમાં અને ભારતભરમાં એ આયોજન કર્યું છે। કારણ કે આપણા યશસ્વી મોદી સાહેબે એનો જવાબ આપ્યો છે। એ પાકિસ્તાનમાં જઈને આતંકીઓના જે અડ્ડા હતા એ અડ્ડાને તોડી નાખ્યા છે અને જેને જડબાતોડ જવાબ આપ્યો છે, એના માનમાં જે શહીદોનો, આપણા જે શહીદોનું છે એનો જોમ જુસ્સો વધારવા માટે આખા આજે ગુજરાતમાં અને ભારતભરમાં એ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને આખા વિશ્વના દેશોએ એની નોંધ લીધી છે કે મોદી સાહેબ ખરેખર મોદી સાહેબ છે। એ મોદી સાહેબ છે તો મુમકિન છે અને આખા વિશ્વએ એની નોંધ લીધી છે। પાકિસ્તાન અને આતંકવાદીઓ એ ક્યારે એ ભારત સામો એ જોઈ ન શકે, એટલા માટે એને જડબાતોડ જવાબ આપ્યો છે અને જે આ ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે એનો બદલો લીધો છે। એટલે ખૂબ જ આનંદની વાત છે અને આખા ભારતમાં એક જ વાત છે કે મોદી સાહેબ જે ધારે